સૌરાષ્ટ્ર કચ્છની હવાઈ મુસાફરીને લઈને મોટા સમાચાર। રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશની ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે। પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની મળે તેવી શક્યતા છે। થોડા સમય પહેલા રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ ગૃહ નાણાં મંત્રાલયને પત્ર લખ્યો હતો। આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના એક કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો। તો આ તરફ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી શિયાળામાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યુલ અગાઉ જાહેર કરાયું છે, જેમાં એક ચાર્ટર્ડ સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે। હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને સુરતની ફ્લાઇટ દૈનિક છે, જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ, તો અમદાવાદની 3:30 વાગ્યાની ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે। પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની મળે તેવી શક્યતા છે। થોડા સમય પહેલા રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ ગૃહ નાણાં મંત્રાલયને પત્ર લખ્યો હતો। આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના એક કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો। તો આ તરફ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી શિયાળામાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યુલ અગાઉ જાહેર કરાયું છે, જેમાં એક ચાર્ટર્ડ સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે। હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને સુરતની ફ્લાઇટ દૈનિક છે, જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ, તો અમદાવાદની 3:30 વાગ્યાની ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે।